બોડેલી નસવાડી રોડ ઉપર મોડાસર ચોકડી પાસે આવેલા પાયસ પેટ્રોલિયમ ખાતે ઉધાર ડીઝલના નામે મોટી છેતરપિંડી, ₹9.5 લાખ ચૂનો ચોપડિયાની ફરિયાદ બોડેલી પોલીસ મથકે નોંધાઈ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોક દર્પણ ન્યૂઝ નેટવર્ક, ગુજરાતનો પોતાનો અવાજ। બોડેલીના નસવાડી રોડ પર મોડાસર ચોકડી પાસે આવેલા પાયસ પેટ્રોલિયમના મેનેજર ગુલામ મુસ્તફા ઇસ્માઇલભાઈ ખત્રી દ્વારા બોડેલી પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી છે। ફરિયાદ મુજબ તારીખ 24 ડિસેમ્બર 2025 રોજ બે વ્યક્તિ પેટ્રોલ પંપ પર આવ્યા હતા, જેમાં એક વ્યક્તિએ પોતાની ઓળખ જીનિત વનરાજભાઈ દિવેજા તરીકે આપી હતી। તેને નસવાડી ખાતે રોડનું કામ ચાલી રહ્યું હોવાથી અંદાજે દૈનિક પંપના મેનેજરે માત્ર 5 થી 6 દિવસ માટે મર્યાદિત ઉધાર આપવાની શરત રાખી હતી। ત્યારબાદ દિવેજાએ આધાર કાર્ડ, પાન કાર્ડ, અંબિકા ટ્રાન્સપોર્ટ કંપનીનું સહીવાળું કોરું લેટરહેડ તથા કોરો ચેકના વિશ્વાસના આધારે બંને ઈસમોએ અલગ અલગ તારીખે કુલ 10,498.83 લીટર, જેની કિંમત ₹9,51,613.95 થાય છે, બોલેરો ગાડી પિકઅપમાં બેરલોમાં ભરીને લઈ ગયા હતા। ચૂકવણી બાબતે વારંવાર ઉગ્રતા દાખવતા દિવેજાએ ₹11 લાખનો ચેક આપ્યો હતો, પરંતુ બેંકમાં ચેક જમા કરાવતા ચેક બાઉન્સ થયો હતો। ત્યારબાદ આરોપીએ NEFT દ્વારા ચૂકવણી કરી હોવાનું દર્શાવતા ખોટા સ્ક્રીનશોટ પણ મોકલી આપ્યા હતા અને આમ કરી પંપના મેનેજરને ભ્રમિત કર્યા હતા, પરંતુ ખાતામાં રકમ જમા ન થઈ ફોન પર સંપર્ક કરતા ક્યારેક પોતાના પિતાના અવસાનનું બહાનું તો ક્યારેક આત્મહત્યાની ધમકી આપતા મેસેજો મોકલવામાં આવ્યા હતા। શંકા જતા મેનેજરે આધાર કાર્ડમાં દર્શાવેલા સરનામે તપાસ કરતા મકાન બંધ મળ્યું હતું અને પાડોશીએ પણ લાંબા સમયથી ઘર બંધ હોવાનું જણાવ્યું હતું। ત્યારે આ સમગ્ર મામલે બોડેલી પોલીસે જીનિત વનરાજભાઈ દિવેજા સહિત બે ઈસમોની સામે છેતરપિંડી અને ઠગાઈના ગુનાની ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે। નમસ્કાર, હું ગુલામ મુસ્તફા ખત્રી, પાયસ પેટ્રોલ પંપ મોડાસર મેનેજર તરીકે હું ત્યાં છું। અમારે ત્યાં 24 ડિસેમ્બર 2025 રોજ જૈનિત દેવીજભાઈ કરીને આવ્યા હતા અને મારા જોડે રોજ એપ્રોક્સ 1500 લીટર ડીઝલ જોશે એમ કહીને મારી જોડે ખાતું પડાવ્યું હતું। 5 થી 10 દિવસની 6, 5, 10, 4 કે 5 દિવસનું કહી મારી જોડે ખાતું પડાઈ ગયા હતા। તે ઉપરાંત હું મને રોજનું 1500 લીટર લેખે માલ આપતો હતો અને ત્યારબાદ પાર્ટીએ ચાલુ રાખ્યું આપણા જોડેથી પરચેસ કરવાનું, લેતા હતા માલ। અને પછી એમનું બિલ વધતા હું એમની જોડે બિલની માંગણી કરી કે ભાઈ બિલ આટલું થઈ ગયું તમારું, બિલનું હવે મને થોડું પેમેન્ટ કરાવો, જેથી કરીને મને આગળ તમારી જોડે ધંધો કરવાનું સરળ રહે। એમ કરીને હું ના જોડે બિલની માંગણી કરી તો મને એમને પહેલા તો પેમેન્ટ મળી જશે, કરાવી દઈશ આવું તેવું કીધું। પછી એમને મને 4 તારીખ થઈ એટલે હું 4 તારીખે એમનું બિલ વધી ગયું એટલે હું 4 તારીખે એમની જોડે બિલની ફરી માંગણી કરી તો મને સ્ક્રીનશોટ નાખ્યા ₹2 લાખનો પહેલો ફેક સ્ક્રીનશોટ હતો એમનો, એ સ્ક્રીનશોટ નાખ્યો। પછી કે છે મેં કીધું કે ભાઈ બેંકમાં તમારા પૈસા હજુ દેખાતા નથી, તો મને કહે છે કોઈ વાંધો નહીં, સાંજ સુધી આવી જશે। આપણે સાંજ સુધીની વાત જોઈ, સાંજ સુધીમાં બી પૈસા આવ્યા નહીં એટલે હું ફરી કોલ પર કોન્ટેક્ટ કર્યો તો એ જૈનિતભાઈને એવું જણાવ્યું હતું કે તમને હું આવીને કેશ રૂબરૂ આવીને પૈસા આપી દઉં છું સાંજે। એટલે આપણે સાંજ સુધી ફરી વાત જોઈ તો કોઈ આવ્યું ના, રાત્રે 7-9 વાગી ગયા તો એ ભાઈ દેખાયા ના। પછી હવે સવારમાં મેં ફરી ફોન કર્યો તો કે છે મારા પપ્પા એક્સપાયર થઈ ગયા છે, આમ તેમ માથે બધા બહાના કરી અમને છેતરપિંડી કરી છે અમારી જોડે। અને એપ્રોક્સ એમને 25 થી 4 તારીખ સુધી એમને અમારી જોડેથી 10,498 જેવું એપ્રોક્સ લીધેલું છે ડીઝલ, એના પૈસા 9,51,600 થાય છે, જેની અમે માંગણી કરી છે। અને 11 લાખનો એ પેટે અમને ચેક પણ આપ્યો હતો, જે ચેક પણ વિડ્રોલ નથી થયો, એ બાઉન્સ ગયો છે અને માત્ર એમના ખાતામાં ₹7 બેલેન્સ છે। હું ગુલામ મુસ્તફા ખત્રી, પાયસ પેટ્રોલ પંપ મોડાસર મેનેજર તરીકે હું ત્યાં છું। અમારે ત્યાં 24 ડિસેમ્બર 2025 રોજ જૈનિત દેવીજભાઈ કરીને આવ્યા હતા અને મારા જોડે રોજ એપ્રોક્સ 1500 લીટર ડીઝલ જોશે એમ કહીને મારી જોડે ખાતું પડાવ્યું હતું। 5 થી 10 દિવસની
6, 5, 10, 4 કે 5 દિવસનું કહી મારી જોડે ખાતું પડાઈ ગયા હતા. તે ઉપરાંત હું મને રોજનું 1500 લીટર લેખે માલ આપતો હતો અને ત્યારબાદ પાર્ટીએ ચાલુ રાખ્યું આપણા જોડેથી પરચેસ કરવાનું, લેતા હતા માલ. અને પછી એમનું બિલ વધતા હું એમની જોડે બિલની માંગણી કરી કે ભાઈ બિલ આટલું થઈ ગયું તમારું, બિલનું મને થોડું પેમેન્ટ કરાવો, જેથી કરીને મને આગળ તમારી જોડે ધંધો કરવાનું સરળ રહે. આમ કરીને હું ના જોડે બિલની માંગણી કરી તો મને એમને પહેલા તો પેમેન્ટ મળી જશે, કરાવી દઈશ, સારું તેવું કીધું. પછી એમને મને 4 તારીખ થઈ એટલે હું 4 તારીખે એમનું બિલ વધી ગયું એટલે હું 4 તારીખે એમની જોડે બિલની ફરી માંગણી કરી. તો મને સ્ક્રીનશોટ નાખ્યા 2 લાખ રૂપિયાનો પહેલો ફેક સ્ક્રીનશોટ હતો એમનો. એ સ્ક્રીનશોટ નાખ્યો પછી કે છે, મેં કીધું કે ભાઈ બેંકમાં તમારા પૈસા હજુ દેખાતા નથી. તો મને કહે છે કોઈ વાંધો નહીં, સાંજ સુધી આવી જશે. એટલે આપણે સાંજ સુધીની વાત જોઈ, સાંજ સુધીમાં બી પૈસા આવ્યા નહીં. એટલે હું એમનો ફરી કોલ પર કોન્ટેક્ટ કર્યો તો એ જયનીતભાઈને એવું જણાવ્યું હતું કે તમને હું આવીને કેશ રૂબરૂ આવીને પૈસા આપી દઉં છું સાંજે. એટલે આપણે સાંજ સુધી ફરી વાત જોઈ તો કોઈ આવ્યું ના. રાત્રે 7, 9 વાગી ગયા તો એ ભાઈ દેખાયા ના. પછી હવે સવારમાં મેં ફરી ફોન કર્યો તો કે છે મારો પપ્પા એક્સપાયર થઈ ગયા છે, આમ તેમ માથે બધા બહાના કરી અમને છેતરપિંડી કરી છે અમારી જોડે. અને એપ્રોક્સ એમને 25 થી 4 તારીખ સુધી એમને અમારી જોડેથી 10,498 જેવું એપ્રોક્સ લીધેલું છે ડીઝલ. એના પૈસા 9,51,600 થાય છે, જેની અમે માંગણી કરી છે. અને 11 લાખનો એ પેટે અમને ચેક પણ આપ્યો હતો, જે ચેક પણ વિડ્રોલ નથી થયો, એ બાઉન્સ ગયો છે. અને માત્ર એમના ખાતામાં 7 રૂપિયા બેલેન્સ છે.